નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ, જી હા મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ વરસાદી સિસ્ટમ થોડા સમય માટે નબળી પડી રહી છે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની નથી। 5 ઓગસ્ટ બાદ ફરી વાતાવરણમાં અનુકૂળ ફેરફારો જોવા મળશે અને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને જ્યાં અગાઉ ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં પણ સારા વરસાદની શક્યતા છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાથે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। ખેડૂતો માટે પણ આ વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હાલ ઘણા વિસ્તારોમાં પાકને ભેજની જરૂર છે અને આગામી વરસાદ ખેતી માટે ફાયદાકારક બની શકે છે। જો આગાહી મુજબ વરસાદ થાય તો કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ સહિતના ખરીફ પાકને તેનો સીધો લાભ મળી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો હવે સરકારી કામોમાં વિલંબ નહીં થાય। જી હા મિત્રો, ગુજરાત સરકારે રાજ્યમાં પ્રશાસનિક કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓના ઝડપી અમલીકરણ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ ચાલતી જુદી જુદી સમિતિઓને મર્જ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ ગૂંચવણો અને સમયનો બગાડ અટકાવવા માટે GARCએ ભલામણ કરી હતી કે તાલુકા કક્ષાએ તમામ વિકેન્દ્રિત યોજનાઓ માટે નિર્ણય લઈ શકે તેવી એક જ યુનિફાઈડ બોડી એટલે કે મિત્રો એકીકૃત સંસ્થા હોવી જરૂરી છે। UTPCની રચનાથી સામાન્ય ગ્રામજનોને શું ફાયદો થશે? તો મિત્રો, તાલુકા કક્ષાએ અલગ અલગ કમિટીઓના સ્થાને એક જ UTPC કાર્યરત થવાથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સીધો ફાયદો મળશે। જેમાં પહેલો ફાયદો ઝડપી નિર્ણય પ્રક્રિયા એટલે કે મિત્રો વહીવટી ગૂંચવણો કરતાં દૂર થશે અને જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની મંજૂરી મેળવવા વિલંબ જે થાય છે તે હવે અટકશે। ત્યાર પછી આગળ જોઈએ તો યુવાનોને મળશે રોજગારી। જી હા મિત્રો, ગુજરાતના યુવાનો અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આજે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોની શૃંખલામાં વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યમાં ₹2999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આ નિર્ણયથી માત્ર નવા ઉદ્યોગો જ નહીં પરંતુ હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે। અત્યાર સુધીમાં ગુજરાત સરકારે પોતાની ઉદ્યોગલક્ષી નીતિઓથી 1.65 લાખથી વધુ
લોકોને સીધી રોજગારી આપીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો આખું ગુજરાત જળબંબાકાર. જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કીમ નદીના જળસ્તરમાં વધતા કિનારાવર્તી કડોદરા ગામનું આશિયાના નગર પાણીમાં ગરકાવ થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્મીની ટીમ ઓલપાડ કેમ વિસ્તારમાં 2 બોટ સાથે તૈનાત કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર સહિત સ્થિતિ પર નજર રાખી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાનો માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માત્ર ટૂંકા ગાળામાં લાખોની કમાણી. જી હા મિત્રો, ભારતમાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને વિવિધ પ્રકારની ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. આમાં ફૂલો અને ફળોની ખેતીનો સમાવેશ થાય છે. દેશના ખેડૂતો હવે ફૂલોની ખેતીમાં ગુલાબ તરફ આકર્ષાયા છે. ગુલાબ એક એવું ફૂલ છે જે દરેકને ગમે છે. ઘણી જગ્યાએ ગુલાબને ફૂલોનો રાજા પણ કહેવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં ખેડૂતો ગુલાબની ખેતીથી સારો નફો કમાઈ રહ્યા છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં એકવાર રોકાણ કરીને વર્ષો સુધી નફો કમાઈ શકે છે. ગુલાબની ખેતી માટે કેવું હવામાન હોવું જોઈએ? તો મિત્રો, ગુલાબની ખેતી માટે સમશીતોષ્ણ વાતાવરણ યોગ્ય માનવામાં આવે છે, જ્યાં તાપમાન 15° થી 30° હોય છે. ત્યાં ગુલાબ સારી રીતે ઉગે છે અને લોમી માટી ગુલાબની ખેતી માટે યોગ્ય છે, જેમાં સારી ડ્રેનેજ સુવિધા અને કાર્બનિક પદાર્થનું પ્રમાણ વધુ હોય છે. ગુલાબની ખેતી કયા મહિનામાં કરવી જોઈએ? તો ખેડૂતોએ જુલાઈથી ઓગસ્ટ મહિનામાં ગુલાબની ખેતી કરવી જોઈએ. તે ચોમાસા દરમિયાન વાવવામાં આવે છે અને તેનો પાક સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ફૂલ આવવા લાગે છે. ગુલાબની ખેતીથી ખેડૂતો 1 હેક્ટર એટલે કે 4 વીઘા જમીનમાંથી લગભગ 5 થી 6 લાખ રૂપિયા કમાઈ શકે છે. આ ખેતીનો બીજો ફાયદો એ છે કે એકવાર છોડ ઉગી જાય પછી તે દર વર્ષે પૈસા કમાય છે. આ રીતે ખેડૂતો ગુલાબની ખેતી કરીને વર્ષ દર વર્ષ નફો કમાઈ શકે છે.
ત્યારબાદ આગળ જોઈએ તો નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર. જી હા મિત્રો, વરસાદના અચળક નક્ષત્રની હાથીના વાહન સાથે 3 ઓગસ્ટ એટલે કે મિત્રો આજે સવારે 10:28 વાગ્યે શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આ આશ્લેષા નક્ષત્રને ઘણા લોકો અચળક નક્ષત્ર પણ કહે છે અને આ નક્ષત્રનું વાહન હાથી હોય છે. અને મિત્રો આ નક્ષત્ર 3 તારીખથી લઈને 17 તારીખ સુધી ચાલવાનું છે. મિત્રો આ નક્ષત્રમાં હાથીઓ નક્કી પોતાની સૂંઢ ફેરવશે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો તૈયારી કરો હવે વરાપ. જી હા મિત્રો, IMDની આગાહી મુજબ 3 થી 7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. એટલે કે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ નહીં પડે, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને તાજી હવામાન આગાહીઓ પર નજર રાખવા, વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં ન જવાની અપીલ કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મોદીનું મોટું એલાન આખા દેશમાં. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકત્રિત થયા છીએ. આ અભિયાન માત્ર વ્યક્તિ કે પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે અત્યંત જરૂરી છે. વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોનું નશામુક્ત હોવું અનિવાર્ય છે, જેની અંદર મિત્રો 1 કરોડથી વધુ લોકો જોડાયા. જી હા મિત્રો, આ રાષ્ટ્રીય અભિયાનમાં દેશભરમાંથી 28,000થી વધુ સ્થળો પરથી 1 કરોડથી વધુ નાગરિકો જોડાયા છે. વડાપ્રધાને કહ્યું કે દેશના યુવાનો તન અને મનથી સ્વસ્થ રહે અને ડ્રગ્સ જેવી ઘાતક વસ્તુઓથી દૂર રહે તે ખૂબ જ આવશ્યક છે. દરેક નાગરિકે જાગૃત રહીને નશીલા પદાર્થોથી દૂર રહેવાની જરૂર છે. ત્યાર પછી આગળ જાણીએ તો દરેક લોકો ધ્યાન આપે મોટા સમાચાર. જી હા મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ પર ઘર બાંધવામાં મદદ કરવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટેની સહાય ₹1000થી વધારીને 5000 કરવામાં આવી છે. આ ઉપરાંત ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય ₹50,000થી વધારીને 2 લાખ કરી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ સકારાત્મક બનશે. ત્યારબાદ આગળ જોઈએ તો નુકસાની સહાય પેકેજ 500 કરોડ. જી હા મિત્રો, પૂરની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્રની મોટી રાહત. પૂર પ્રભાવિત રાજ્યોને 2117.85 કરોડની સહાય. ગુજરાતને મળશે 500 કરોડ રૂપિયા. રાહત કામગીરીમાં વિલંબ ન થાય તે માટે નિયમોમાં છૂટછાટ. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલની આપત્તિજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક દસ્તાવેજી પ્રક્રિયાઓમાં છૂટછાટ આપવામાં આવી છે, જેથી ભંડોળ રાજ્ય સુધી ઝડપથી પહોંચી શકે. સામાન્ય સંજોગોમાં નાણાં ફાળવતા પહેલાં જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ પૂરની ગંભીર સ્થિતિને કારણે આ વખતે કેટલીક માર્ગદર્શિકાઓમાં રાહત આપવામાં આવી છે.
સરકારનું માનવું છે કે સમયસર નાણાં ઉપલબ્ધ થતાં રાજ્ય સરકારો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડી શકશે અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધી શકશે. ત્યારબાદ આગળ જોઈએ તો પૂરના કહેરમાં ખેડૂતોને પાકો ડૂબ્યા. જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર એક સપ્તાહમાં 2 વખત પૂર આવતા ગુજરાતના ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હજુ તો પહેલાં 2 પૂરના પાણી ઓસર્યા ન હતા અને નુકસાનનો સર્વે ચાલી રહ્યો હતો, ત્યાં જ 15 દિવસમાં ત્રીજી વખત ભયાનક પૂર આવતા ખેડૂતો માટે હાથ દઈને રડવા માટે મજબૂર બન્યા છે. આ કુદરતી આફતે હજારો ખેડૂતોને ઊંડા સંકટમાં ધકેલી દીધા છે. પ્રાથમિક માહિતી મુજબ નવસારી જિલ્લાના કુલ 366 ગામોમાંથી 320 ગામોમાં ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. જોકે ત્રીજા પૂરના કારણે આ સર્વેની કામગીરીને પણ અસર પહોંચી છે. જે વિસ્તારોમાં સર્વે થઈ ગયો હતો ત્યાં પણ ફરીથી નુકસાન થતાં નવેસરથી સર્વે હાથ ધરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે હજુ સુધી પૂરથી પ્રભાવિત ખેડૂતો માટે કોઈ વચગાળાનું સહાય પેકેજ જાહેર કર્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ અને નિરાશા જોવા મળી રહી છે.